આજે આપણે વાત કરીશું ગુજરાતના પાટણમાં આવેલી રાણી કી વાવની. હા, એ જ અજાયબી જે સદીઓ સુધી જમીનની નીચે દટાયેલી રહી. કોઈ મંદિરને ઊંધું કેવી રીતે બનાવી શકાય? વિચાર તો કરો. સામાન્ય રીતે કોઈપણ બાંધકામ ઉપરની તરફ, આકાશ તરફ જાય છે, ખરું ને? પણ અહીંયા તો આખી વાત જ ઉલટી છે. અહીં આપણે જમીનની અંદર છેક પેટાળમાં ઉતરવાની વાત કરવાના છીએ. અને આ આખી વાતની ચાવી છે આ પથ્થર. જુઓ, આ કોઈ સાધારણ પથ્થર નથી. સમજો કે આ એક એવી ચાવી છે જેણે સદીઓથી ધરતીમાં દટાયેલા એક આખા ખજાનાનું તાળું ખોલી નાખ્યું. તો ચાલો આપણે સીધા જ સમયમાં પાછા ફરીએ 11મી સદીના ગુજરાતમાં. કારણ કે આ જે કહાની છે ને, એ ખાલી પથ્થર અને શિલ્પોની નથી. આ કહાની છે પ્રેમ, સ્મૃતિ અને અતૂટ ભક્તિની. તો આટલું ભવ્ય નિર્માણ કરાવ્યું કોણે? એ હતા રાણી ઉદયમતી. સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં એમની પત્નીએ આ વાવનું નિર્માણ કરાવ્યું. એટલે સમજો કે આ માત્ર એક બાંધકામ નહોતું, આ તો એક રાણી તરફથી એમના રાજા માટે એક અમર શ્રદ્ધાંજલિ હતી. અને આ જ તો એની સૌથી મોટી ખાસિયત છે. એને એક ઊંધા મંદિરની જેમ બનાવવામાં આવી છે. પણ સવાલ એ છે કે આવું શા માટે? કારણ કે આ વાવ પાણીને સમર્પિત હતી, જળને, જીવનના સ્ત્રોતને, અને એ પવિત્ર તત્વનું સન્માન કરવા માટે આ સ્થાપત્ય ઉપર આકાશ તરફ નહીં પણ નીચે ધરતીના ઊંડાણમાં ઉતરે છે. હવે જરા એના કદની કલ્પના કરીએ. એની લંબાઈ કેટલી ખબર છે? પૂરા 64 મીટર. અને એની ઊંડાઈ 27 મીટર. અને આ બધું જ જમીનની નીચે, એક બે નહીં પણ પૂરા 7 માળમાં ફેલાયેલું છે. જસ્ટ વિચારો, એ સમયની એન્જિનિયરિંગ કેટલી અદ્ભુત હશે. તો ચાલો હવે આપણે એમાં ઉતરીએ. કારણ કે વાવમાં નીચે જવું એટલે ખાલી પાણી સુધી પહોંચવું એવું નથી. ના, આ તો જાણે એક એવી ભૂગર્ભ આર્ટ ગેલેરીમાં પ્રવેશ કરવા જેવું છે, જ્યાં દરેક પથ્થર પોતાની કહાની કહે છે. આ જે 7 માળ છે ને, એ દરેક માળ એક સ્તંભવાળા મંડપ જેવો છે. અને જેમ જેમ આપણે એક પછી એક લેવલ નીચે ઉતરીએ, કલાકારીગરી વધુને વધુ અદ્ભુત બનતી જાય છે. દરેક પગથિયે એક નવો ખજાનો ખુલે છે. અને છેક છેલ્લે 7મા માળે આપણે પહોંચીએ છીએ મુખ્ય કૂવા સુધી. જરા આંકડા પર નજર કરીએ. 500થી પણ વધારે મુખ્ય શિલ્પો. આ કોઈ સામાન્ય શણગાર નથી. આ તો પથ્થરમાં કંડારાયેલું એક જીવંત મહાકાવ્ય છે, જેની ભવ્યતા આજે પણ જોનારને મંત્રમુગ્ધ કરી દે છે. આ દિવાલો પર શું શું નથી! જાણે કે આખું દેવલોક અહીં પથ્થરમાં જીવંત થઈ ગયું છે. એક તરફ ભગવાન વિષ્ણુના દશાવતારની કોતરણી છે, તો બીજી તરફ સ્વર્ગની અપ્સરાઓ, નાગકન્યાઓ અને બીજા કેટલાય દેવી દેવતાઓ. એવું લાગે જાણે એ બધા આપણને સદીઓ જૂની કહાનીઓ કહી રહ્યા છે. આટલી ભવ્યતા, આટલી અદ્ભુત કલાકારીગરી. પણ પછી કહાનીમાં એક વળાંક આવ્યો. સમયનું ચક્ર એવું ફર્યું કે કુદરતે પોતે જ આ કલાકૃતિને પોતાની અંદર સમાવી લીધી. અને પછી સદીઓ સુધી આખી વાવ ગાયબ થઈ ગઈ. બસ જાણે કે એ હતી જ નહીં. લોકોની નજરોથી દૂર, કહાનીઓમાંથી ગાયબ અને લોકોની યાદોમાંથી પણ ભૂંસાઈ ગઈ. જાણે પાટણની ધરતી પર આવી કોઈ અજાયબી ક્યારે હતી જ નહીં. પણ આવું થયું કઈ રીતે? કારણ હતું પાસે વહેતી સરસ્વતી નદી. સમય જતાં નદીના પૂર અને એનો કાંપ ધીમે ધીમે આખી વાવમાં ભરાતો ગયો અને આખરે એને પૂરી રીતે ઢાંકી દીધી. પણ જાણો છો, કુદરતનો આ પ્રકોપ એક રીતે આશીર્વાદરૂપ પણ બન્યો. કારણ કે આ જ કાંપ અને માટીએ આ વાવને સદીઓ સુધી બહારના વાતાવરણથી એકદમ સુરક્ષિત રાખી. પણ કહેવાય છે ને કે સત્ય ક્યારેય છુપાયેલું નથી રહેતું. લગભગ 700 વર્ષની લાંબી ઊંઘ પછી આ ખોવાયેલા ખજાનાને ફરીથી દુનિયા સામે લાવવાનો સમય આવી ગયો. તો 20મી સદીમાં પુરાતત્વ વિભાગે ખોદકામ શરૂ કર્યું. ત્યારે તો કોઈને કલ્પના પણ નહોતી કે જમીનની નીચે શું ધરબાયેલું છે. પણ જેમ જેમ માટીના થર હટતા ગયા, એક આખો ભૂગર્ભ મહેલ બહાર આવવા લાગ્યો. અને સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ હતી કે સદીઓ પછી પણ એ લગભગ એવી ને એવી જ અકબંધ હાલતમાં હતી. આજે રાણી કી વાવને માત્ર એક વાવ તરીકે નથી જોવામાં આવતી, એને ભારતના સ્ટેપવેલ આર્કિટેક્ચર એટલે કે વાવ સ્થાપત્યનું સર્વોચ્ચ શિખર ગણવામાં આવે છે. એની ડિઝાઇન, એનું કદ અને એની અંદરની જે બારીક કોતરણી છે, આ બધું મળીને એને આખી દુનિયામાં બેનમૂન બનાવે છે. એટલે કે જેનું નિર્માણ એક સમયે પાણીના સ્ત્રોત અને એક રાજાના સ્મારક તરીકે થયું હતું, એ આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
એક સમયે જે જરૂરિયાત અને શ્રદ્ધાનું પ્રતીક હતું, આજે એક કલા અને ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ બની ગયું છે. રાણી કી વાવની આ કહાણી આપણને એક સવાલ પર વિચારવા મજબૂર કરે છે કે જો આટલી ભવ્ય અને વિશાળ કલાકૃતિ સદીઓ સુધી આપણી નજરથી ઓझल રહી શકે તો વિચારો કે આપણી ધરતીના પેટાળમાં હજી એવી બીજી કેટલીય અદ્ભુત રચનાઓ છુપાયેલી હશે જે બસ શોધાવાની રાહ જોઈ રહી છે.